આટલું બધું એને પટેલોએ દાન આપ્યું તો એને કહેવામાં વાંધો શું છે? હે, વિસનગર જોડે વસઈનું ડાભલા ગામ, વિસનગર જોડે વસઈનું ડાભલા ગામ, ઈ ડાભલા ગામે કેટલું દાન આપ્યું? ઈ ડાભલા ગામે કેટલા બધા ઘરનું દાન આપ્યું, અને છતાં પણ આપણી પાસે પુરાવા છે દાન આપ્યું એના રીતે. વ્યક્તિ દીઠ આખા ગ્રુપે થઈને તમને $7 લાખ નું $7 લાખ નું દાન આપ્યું હોય, હે, $1 મિલિયન નું દાન આપ્યું હોય, અને તમે પછી દાન લીધા પછી તમે કોઈ દી વ્યક્તિઓને બ્લોક કરો? તમે એ લોકોને બ્લોક કરી દો? નો કરે કોઈ. જે માણસે મોટું મન રાખીને, મોટા દિલ રાખીને આટલું બધું ફંડ આપ્યું હોય ને છેલ્લે તમે એમને શું આપ્યું? ફંડ લઈને બ્લોક કરી દીધા, સંબંધ કટ. વાહ ભાઈ વાહ. તો આ તો એ જ તમે ફંડ લેવા બારામાં તમે સંબંધ રાખ્યા હતા. મેન પોઈન્ટની જ વાત કરવાની કે તમે દાન લીધા પછી તમે એમ કહો કે એમ કેમ કહો છો કે હું મારે 99% વાપરું? શું કામ પબ્લિક ત્યાં વસ્તુ છુપાવો છો કે આટલા કરોડોનું દાન આવ્યું? શું કામ છુપાવવું પડે? એકવાર આટલું બધું દાન કોઈ પણ માણસ આપતા હોય તો તમે એકવાર પણ ના બોલી શકો કે ભાઈ પટેલ સમાજે કરોડો રૂપિયાનું દાન આપ્યું અને હું નિમિત્ત બન્યો, ગરીબોના કામ થયા, પણ એકવાર ના બોલ્યો, એકવાર નહીં. એટલે જેને મગજમાં વેમ હોય એ કાઢી નાખજો, બરાબર? પુરાવા છે, બધું રેડી થઈ ગયું છે, અને જે વસ્તુ કરવાની છે ને એ જાહેરમાં કહીને કઈ મતલબ નથી. ભંગારભાઈએ 345 ઘર બનાવ્યા, માની લઈએ હાલો, તો 345 ઘરનો ટેક્સ ભર્યો તો 34 કરોડ 50 લાખનો તમે ટેક્સ ભર્યો તો. ઈ ટેક્સ ભર્યા પછી તમે આટલી બધું વાપરી શકો તો તમારી પાસે એટલા રૂપિયા કેસ આવ્યા ક્યાંથી? એટલા બધા રૂપિયા તમારી પાસે કેસ આવ્યા ક્યાંથી? છે એનો જવાબ તો જ્યાંથી કેસ આવ્યા હોય ને એના વખાણ કરવા જોઈએ, એનું બોલવું જોઈએ. તમે ક્યાં પૈસા વાપરા ને એ હકદાર છે હિસાબ માંગવા માટે, અને હિસાબ માંગશે, અને હિસાબ રેડી રાખજો હવે. અને હિસાબ તો જોશે ને જોશે. શું હિસાબ તો જોશે? 34 કરોડ 50 લાખનો ટેક્સ ભર્યો તો નહીં, તો ઈ રોકડા પૈસા તને આપ્યા કોને દાનમાં? કેમ તું એ લોકોનો ન બોલ્યો? મારો સવાલ જ ઈ છે.